મિત્રો, કલા પછી તે કોઈ પણ સ્વરૂપે હોય તેણે માનવીને સદાય મુક્ત કર્યો છે. કેમેરા અને પેઇન્ટિંગ એ બે એવા માધ્યમો છે જે માનવીની કલ્પના શક્તિને અસીમ સ્વતંત્રતા બક્ષે છે. જે વાસ્તવિક છે અને જે વાસ્તવિકતાથી વિપરીત છે તે બંનેને પ્રસ્તુત કરવા માટે કેમેરા એક એવું માધ્યમ છે કે જેને કોઈ બંધનો, મર્યાદા કે કાયદા નડતા નથી. પ્રસિદ્ધ કલાકાર સાલ્વાડોર ડાલીની કૃતિ ધ કોન્ક્વેસ્ટ ઓફ ધ ઇરેશનલ જોઈએ તો લાગે કે દરેક અવાસ્તવિક ચીજને પણ તેના પોતાના સ્વરૂપે રજૂ કરી શકાય છે, પણ સત્યને વિકૃત રીતે રજૂ કરી શકાતું નથી. આજે આપણે એક એવી વ્યક્તિને મળીએ કે જેમણે સાલ્વાડોર ડાલીની કૃતિઓથી પ્રેરાઈને સર્જનાત્મક ફોટોગ્રાફીના ક્ષેત્રમાં અનેરી સિદ્ધિઓ મેળવી છે. તો મળીએ ગિરીશ મિસ્ત્રીને તેમના જ સ્ટુડિયોમાં. હલો ગિરીશભાઈ, કેમ છો? થેન્ક યુ. આટલા નાની જગ્યામાં તમે ખૂબ સુંદર ગામડાના ઘરનો સેટ ઊભો કર્યો છે. કરવું પડે કેમ કે એવું છે કે ઘણી આપણા ક્લાયન્ટ્સોની જે રિક્વાયરમેન્ટ હોય એમાં ઘણી વાર લોકો એમ કે આપણે ગામડાના દ્રશ્યમાં શૂટ કરવું છે, તો એટલું પ્રેક્ટિકલ નથી કે એકચ્યુઅલી આપણે ગામડામાં જે આખી ટીમ લઈને શૂટ કરવા છે, એટલે અમે કોઈ ગામડો અહીંયા બનાવી લઈએ છીએ. બરાબર છે, પૂરો છે. થેન્ક યુ. તો ગિરીશભાઈ, તમે કેટલા વર્ષોથી ફોટોગ્રાફીના ક્ષેત્રમાં છો? લગભગ 7 વર્ષ થઈ ગયા મને ફોટોગ્રાફી કરે છે, એટલે એઝ અ પ્રોફેશનલ. ગિરીશભાઈ, તમે ફોટોગ્રાફીના ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા? ફોટોગ્રાફી ક્ષેત્રમાં એવું છે કે નાનપણથી મારા મોટા ભાઈને કેમેરાથી ફોટોગ્રાફી કરતા જોયા છે, અને એ જે કાઇન્ડ ઓફ રિઝલ્ટ જે લાવે અને તે જોયું કે આવ્યા કેવી રીતે અને એને કેવી રીતે આપણે લાવી શકીએ, તો પછી એના કેમેરાથી મેં સ્ટાર્ટ કર્યું અને પ્રેક્ટિસ કરતા શોખ થયો એનો, અને આજે મારો વ્યવસાય થયો છે. તમારી કલ્પનાઓને વ્યક્ત કરવા માટે તમે ફોટોગ્રાફીનું જ માધ્યમ શા માટે પસંદ કર્યું? તો સર, આમાં એવું છે કે કેમેરા જે માધ્યમ છે જે મેં અપનાવ્યું છે એટલા માટે કેમ કે મારા હાથ જે છે એટલા સ્ટેડી નથી કે હું પેઇન્ટ અને બ્રશ લઈને કેનવાસ પર મારી છબી ઉતારી શકું, અને મને પરફેક્ટ રિઝલ્ટની ઓલવેઝ અપેક્ષા હોય છે કે સારી રીતે ઉતારી હોય છે છબી મારી. એટલે કેમેરા જે છે જે મીડિયમ જે છે બહુ એક્યુરેટ છે, બહુ રિયાલિસ્ટિક છે, એટલે મને જે જોઈએ છે તે એક્ઝેક્ટલી આપે છે, એટલે હું વાપરું છું એને. ગિરીશભાઈ, ફોટોગ્રાફી એ ખૂબ ખર્ચાળ શોખ છે એમ તમને લાગે છે? સર, એમાં એવું છે કે શોખ ઇટસેલ્ફ જે વર્ડ છે ઇટ હેઝ મીનિંગ. તમે જો એ શોખ તમારા આત્મસંતોષ માટે કરો છો અને તે તમને સંતોષ મળે છે તમે ફોટોગ્રાફી કરો ત્યારે, તો હું એને ખર્ચાળું ના કહી શકું. પણ ખાલી કેમેરો છે ને તમારી પાસે રોલ છે ને તમે ફોટા પાડો છો એટલે એનો કંઈ મિનિંગ નથી. જો એની મિનિંગ ના હોય એની પાછળ, તો પછી ખર્ચાળું શોખ છે. તમે કઈ જાતની ફોટોગ્રાફી કરો છો? બેઝિકલી વ્યવસાયિક ફોટોગ્રાફી કરું છું, દેટ ઇઝ પ્રોફેશનલ જે કહે તે કમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી કહે, અને મારે પોતાના માટે જ્યારે કરું છું ત્યારે હું ફોટો સર્વેલિઝમ કરીને મારે ક્રિએટિવ ફોટોગ્રાફી કરું છું. તો આ જાતની ફોટોગ્રાફી કરતી વખતે તમે કઈ જાતની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો છો? આમાં એવું છે કે જ્યારે પ્રોફેશનલ કામ કરીએ છીએ ત્યારે જુદી રીતનું ધ્યાન રહેવું પડે છે, કેમ કે ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ છે તેના હિસાબે અમારે કામ કરવું પડે છે. Keep on. Yeah, that's nice. Lovely. Doing a good job. I love it. Yeah, do that again. Lovely. But wait a second, when you do that, try to keep your face already there, let your hand follow little later. So that means you're already in position for the shot. Okay? All right, do it again. Okay, we're going in. Give me a little movement with that, please. Yeah, very nice. Do it again, please. Ready? Okay, going. That's lovely. You're doing nice. Thank you. Yep, thank you. Okay. Lovely. Do that again. No, you try it again. No, you got it a little earlier than that. That's lovely. Thank you very much. અને જ્યારે મારું પોતાનું જ્યારે કરું છું ત્યારે તો હું પોતે જ કરતા છું એનો, એટલે તે હિસાબથી હું છે તેનું ધ્યાન રાખું છું. તમારી કલ્પના શક્તિને નિરંકુશ રીતે પ્રસ્તુત કરવા માટે તમે ફોટોગ્રાફીને જે માધ્યમ તરીકે અપનાવ્યું છે તે માત્ર પ્રસ્તુતિ પૂરતું જ મર્યાદિત છે કે તે દ્વારા તમે કંઈક કહેવા માંગો છો? નહોતું સર, હું એ જે માધ્યમ જે મેં અપનાવ્યું છે તે એનાથી મારે કંઈક કહેવું છે,
ઇન સેન્સ કે મારે મારી જે વિચાર શક્તિ છે કે મારી જે ભાવનાઓ છે તે મારે જો એને વ્યક્ત કરવું હોય કે હું આવી રીતનું આ ચીજ કહેવા માંગુ છું, તો મારા માટે હું ફોટોગ્રાફી એટલું સારી રીતે જાણકાર છું, તો મારા માટે ઇઝી પડે છે ટુ યુઝ દેટ મીડિયમ. એટલે હું એક બે ત્રણ ઉદાહરણ આપી શકું છું. હમણાં મેં એક કેલેન્ડર સિરીઝ કરી હતી, જેમાં છે તે મેં જે આપણી બ્રહ્માંડની વાત કરી હતી, ઇન ધ સેન્સ ફિલોસોફી ઓફ લાઈફ જે આપણે કહીએ તે, કે એમાં એવું છે કે આપણે મનુષ્ય તરીકે એટલે આપણે તુચ્છ છીએ એકચ્યુઅલી જોવા જઈએ. ઇન ધ સેન્સ કે આટલી કરોડો અબજો મનુષ્યમાં આપણે એક મનુષ્ય છે, તે એક પૃથ્વી પર છે, જે કેટલી કરોડો પૃથ્વીઓ છે બ્રહ્માંડમાં, તેમાંની એક પૃથ્વી છે. એને તે સોલાર સિસ્ટમ ગણો કે એનો કોન્સ્ટલેશન કરો, તે પ્રમાણે તમે જો ગણો તો મનુષ્ય કેટલો તુચ્છ કહેવાય. અને તે આખું જે બ્રહ્માંડ છે તે આપણા જે ભગવદ્ ગીતાના રચનાર જે શ્રી કૃષ્ણ છે, જ્યારે અર્જુન ને વિરાટ સ્વરૂપમાં જ્યારે શ્રી કૃષ્ણ દર્શન આપ્યા હતા, તારે એ આખું બ્રહ્માંડ એમના માટે કોળિયો હતો. એટલે એ કોળિયામાં જે આખું બ્રહ્માંડ જે આપણે વિચાર કરે કે એનો સ્ટાર્ટ ક્યાં છે કે એનો અંત ક્યાં છે, એટલું મોટું વિશાળ બ્રહ્માંડ તેમને કોળિયામાં, તો તેમાં આપણે કેટલા નાના છે. પણ તેમાં આપણે એમ વિચાર કરે કે નહીં, હું કરતા છું, મેં આજે છે તે ધરતી પર આટલું કામ કર્યું છે, કે આટલું વિશાળ મેં મકાન બનાવ્યા છે, કે પુલ બાંધ્યા છે, કે આટલું દરિયાની નીચે આપણે ટનલ બનાવ્યા છે. એટલે એ જે આપણે કાર્ય કરીએ છીએ તે આપણે એમ વિચાર કરીએ છીએ કે મેં પોતે બનાવ્યું છે, પણ ઇટ્સ નોટ ટ્રુ. કેમ કે આપણને જે ધરતી આપી છે પ્રભુએ, એ એકચ્યુઅલી એમ બહુ જ યુઝલેસ આઇટમ કહેવાય. એકચ્યુઅલી એ એકદમ નાની છે, એની વિશાળ પાવરને એની જે એ આપી શકે છે તેમાંથી. તેના બદલે આપણે એમ વિચાર કરીએ કે નહીં, આ મારું છે ને મેં કર્યું છે. એટલે એમણે જે આપણને પૃથ્વી આપ્યું, આપણને જે પૃથ્વી આપ્યું એના પર આપણે લખીએ દોરી અને કે આ મારું છે ને આ તારું છે, આ ભારત છે, આ અમેરિકા છે, ને એના પર આપણે બોર્ડર બનાવી, અને તે ઓછું પડ્યું તો પછી આપણે કે આ 600 સ્ક્વેર ફીટ મારી છે ને પેલી 1000 સ્ક્વેર ફીટ તારી છે, અને આપણે એના પર ફેન્સીસ બનાવીએ છીએ લાકડાના. એ ઓછું પડ્યું તો આપણે એના પર ચાળિયા મૂકીએ છીએ, આપણે જે સ્કેરક્રો કે એ પ્રોટેક્ટ કરે. હવે તમે વિચાર કરો કે આટલી વિશાળ જે પ્રભુની જે પાવર છે કે આપણને ઘણું આપી શકે છે, પણ આપણે સંતોષ છે આટલું તુચ્છ ચીજ મેળવીને, અને એના ઉપર આપણે હર્ષ લે છે કે આ મારું છે. બીજું એક મારું પેઇન્ટિંગ છે લોસ્ટ કરીને, જેમાં આપણા જે ભારતીયના જે તે વખતેના જે કલાકારો થઈ ગયા, જે 3000-4000 વર્ષો પહેલા જે આપણા છે તે જે અજંતા છે, ઇલોરા છે, ને ખજુરાવ છે, ને કોનાર્ક છે, જે આપણે લોકો રચી ગયા. હવે 3000 વર્ષ પહેલા જેના બિના હથિયાર કે છે ઇલેક્ટ્રિસિટી કે કમ્પ્યુટર કે ડિઝાઇનિંગ ટૂલ્સ તમે કહો, એ કંઈક હોવા ના છતાં એ લોકો છે તે એવી જાતના મંદિરોને બધું બનાવ્યા છે, રચ્યા છે. હમણાં આપણે અજંતા ઇલોરામાં છે તે આપણા કૈલાશ ટેમ્પલ જે છે, જે એ લોકો એક જ પથ્થરમાંથી બનાવ્યું છે, અને તે બી ટોચથી સ્ટાર્ટ કરીને નીચે ગયા છે. એમને કે પહેલાં આપણે બેઝમેન્ટ બનાવે, બેઝ બનાવે, એની આપણે કોલમ્સ બનાવે, અને એની દિવાલ બનાવીને ઉપર સ્લેબ મૂકીને આપણે ઘર બનાવે. તેના બદલે આ ભાઈ ઉપર રૂફથી ચાલુ થયો છે. એક ચેલેન્જ હતી ને તેના પરથી ઉપરથી ચાલુ કર્યું અને આખું બનાવી ગયો. હવે આ માણસ 3000 વર્ષ કે 2000 વર્ષ પહેલા બનાવી ગયો, એ તો હવે આજે એની અસ્તિત્વ નથી. એટલે આપણી પાસે જે વારસો જે રહી ગયો છે આપણી પાસે, એ આપણાથી સચવાતો નથી. કેમ કે હમણાં જ્યારે હું ગયો હતો તો ત્યાં મેં ફાઇન્ડ કર્યું કે ત્યાં ગણપતિને એના જે સારા જે આપણી મૂર્તિ જે જૂની આ બધી રચી ગયો છે માણસ, તેના પેટની ઉપર એની આજુબાજુમાં કોઈ છે તે અણીધાર હથિયારથી લઈને કંઈક કોતરી ગયો એના પર કે ભાઈ આ શીલા લવ્સ રાહુલ ને ઓલ કાઇન્ડ ઓફ સ્ટફ. આપણને વિચાર કરે કે ભાઈ તારી તો ઓકાત નથી આ પાછી હમણાં બનાવવાની, યુ કાન્ટ મેક ધીસ. જે છે તેને બગાડો શું કરવા? તમારી તાકાત નથી બનાવવાની, બગાડો શું કરવા? વાય ડુ યુ ડુ ધીસ? એની સાથે મેં એ જ સેમ પિક્ચરમાં છે તે મેં એક ઉપર એક કેલેન્ડર બનાવ્યું છે. માયા કરીને મેક્સિકોના તરફના માણસો, તે લોકોને હેશટેગ કેલેન્ડર છે. નાઉ વોટ ડઝ અ કેલેન્ડર સિગ્નિફાય? ઇન ધ સેન્સ કે કેલેન્ડરનો મતલબ એવું છે કે આપણે એક સિવિલાઇઝડ કલ્ચર્ડ માણસો છે, જે ટાઈમ એટલે એક સેકન્ડથી છે તે મિનિટ થાય, થી દિવસ થાય, કલાક થાય, વીક થાય, મંથ થાય ને વર્ષ, એક આપણે એક પાબંદી કરી રહ્યા છે આપણી લાઈફમાં. સો આપણે એક ઓર્ગેનાઇઝ રીતે જીવવા માંગીએ છીએ, બરાબર છે? એટલે ઇન અ વે ઇટ ઇઝ અ ડિસિપ્લિન, ઓર્ગેનાઇઝ ડિસિપ્લિન.
તે મેં એને તૂટતું બતાવ્યું છું. કેમ કે મારા હિસાબે આજની જે આપણી ભારતીય પેઢી છે અને જે આપણું જે ડ્રગ્સ છે, એઇડ્સ છે, એને જે પ્રમાણે આપણું જે યુવાનોની જે જિંદગી હમણાં જેમ ખોખલા થઈ રહ્યા છે, એટલે આ જે આપણે મેં કહું તેમ લોણીદાર એ લઈને જે લગાડી ગયો માણસ, એની માનસિક લેવલ મારા રીતે આઈ ફીલ કે ઇટ ઇઝ બ્રેકિંગ ડાઉન. આપણે જેટલી જે સોરી જે કલ્ચર કહેવાય, આપણું જે મહાભારત રામાયણનું રચેલું જે કલ્ચર કહેવાય, મને લાગે છે કે તૂટી રહ્યું છે. એટલે મેં મારી રીતે આ પિક્ચરમાં મેં એ કર્યું છે. બીજું છે તે મારો એક શોખ છે સ્ટોનહેન્જ કરીને છે. તો સ્ટોનહેન્જમાં એવું છે કે 3000 વર્ષ પૂર્વે ઇંગ્લેન્ડમાં સેલિસબરી પ્લેનમાં ત્યાં કોઈ છે તે આ પથ્થર ગોઠવ્યા છે. એટલે પથ્થર એટલે આટલા નાના નથી, પણ ઇટ્સ હ્યુજ, અને 15-20 ટનનો એક પથ્થર છે, અને એવી રીતે ગોઠવ્યું છે, અને 1000-1500 મીટરની આખી એમાં ફેલાયું છે. એવી રીતે ગોઠવીને ગયો છે કે જેનાથી છે તે વિન્ટર સોલ્સ્ટિસ અને સમર સોલ્સ્ટિસ માપી શકે. એટલે જે આપણે જે વર્ષમાં જે લાંબામાં લાંબો દિવસ હોય અને જે શોર્ટેસ્ટ દિવસ જે હોય તેમાં માપી શકાય છે. તમે વિચાર કરો કે 3000 વર્ષ પહેલા કે 3,500 વર્ષ પહેલા જ્યારે તે ત્યાંના વ્યક્તિઓ જે એ લોકોનું જ્યારે સિવિલાઇઝેશન નથી કે એક લેંગ્વેજ નથી, હજુ તો ખાલી એ લોકો આપણે જે ખેતી કરતા શીખ્યા છે. કેમ કે નોટ આપણે હલ ચલાવીને, પણ ખબર છે કે આપણે દાણા ફેંકે તો ઉગે, એટલું જ ઓબ્ઝર્વ કરીને એટલીસ્ટ ખેતી કરતા શીખ્યા છે. તે પૈકીના જે માણસો હોય તેમાંનો કોને અક્કલ હતી કે હું બ્રહ્માંડને છે તે માપું, એવી રીતે માપું કે હું આઈ કેન પ્રિડિક્ટ કે કયા દિવસે છે તે લાંબામાં લાંબો દિવસ હશે અને કયા દિવસે હું શોર્ટેસ્ટ દિવસ હશે. અને તે એવા એરિયામાં કે જ્યાં આવા મોટા પથ્થર નથી મળતા, તો તે ક્યાંથી પથ્થર લાવીને લગાડ્યા એને, અને તે એક્ઝેક્ટ એને ગોઠવ્યા, અને આટલું મોટું વિશાળ અને કાર્ય કરવું. આપણે વિચાર ના આવે કે આ જે ટેકનોલોજી હતી એ બનાવવા માટે, તે 4000 વર્ષ કે 3000 વર્ષ પહેલા હતી કોઈની પાસે, તેને લગાડી દીધું. અને આજે આપણે કમ્પ્યુટર્સ ને સ્પેસ એજ સેટેલાઇટ્સ ને એનાથી આપણે બ્રહ્માંડ મેપ કરવાની ટ્રાય કરે છે. તો હું વિચાર કરું કે જો આ માણસ 3000 વર્ષ પહેલા કરતો હતો, તો વચમાં કે એક મિસિંગ લિંક છે, દેર ઇઝ સમથિંગ મિસિંગ, એક કે ખોવાઈ ગયું છે. કેમ કે આપણી બી ભારતીયની જે અમુક જે આપણે જૂના જે જોઈએ કે અમુક જે ચીજ બનાવી ગયા છે, આપણો અશોક સ્તંભ છે જે દિલ્હીમાં રસ્ટ નથી થતો, એ જે ટેકનોલોજી તે વખતે છે. હવે આજની તારીખમાં આપણે સ્ટેનલેસ સ્ટીલ છે જે છે સારામાં સારી ક્વોલિટી કટાઈ જાય છે. તો આ તો ઘણા વર્ષો પહેલા કોઈ બની ગયો ને, અને આજની વી ડોન્ટ નો, વચમાં કંઈક તૂટી ગયો છે લિંક. એટલે તે એમાં ઇટ મીન્સ માય ઇઝ અ ક્વેશ્ચન માર્ક કે ક્યાં ગયું, એટલે તે મેં એમાં મૂક્યું છે. એક બીજી મારી છે તે એક સિગ્નેચર ટ્યુન છે કે જે હું મારે જ્યારે બી એક્ઝિબિશન કરું કે મારું જ્યારે બી આ દ્રશ્ય મૂકું છું, તેમાં હું એક પર્ટિક્યુલર પિક્ચર મૂકું, જેમાં એક ટેડી બેર, નાના હોય ત્યારે આપણે નાનું એક બાવલું આપે છે ને, તો યુ હેવ સ્ટફ ટોય જે હોય તે, એ મારી સિગ્નેચર ટ્યુન છે. ઇન ધ સેન્સ કે તમે આ પિક્ચરમાં જે મેં બનાવ્યું છે, તમે વિચાર કરો કે એક નાનું બાળકને જ્યારે આપણે જે કંઈક તોફાન કરે તો આપણે કંઈ ચાહતું દિવાલની સામે ઊભો રહી જાય, એને બેસાડી દઈએ બે દિવાલની સામે, મૂકીને કોર્નરમાં જા કરીને, તો બ્લેન્ક કોર્નરની વોલ્સો છે, પણ તે છોકરાનું ઇમેજિનેશન ત્યાં બેઠા બેઠા તો ક્યાં બ્રહ્માંડમાં ફરતું કોને ખબર પડે, એનું ઇમેજિનેશન કેટલું પાવરફુલ હોય. એટલે તમે વિચાર કરો મારી રીતે હું વ્હીલચેરમાં છું, પણ ડઝ ધેટ મીન કે મને છે તે ઇટ સ્ટોપ્સ મી? નો. ઇન ધ સેન્સ કે આઈ વોન્ટ ટુ લીવ માય લાઈફ ફુલેસ્ટ, ઇન ધ સેન્સ કે મારે જેટલી બી મારે જે કરવું છે મારી લાઈફમાં એ હું કરી રહ્યો છું અને કરીશ. કે જે આપણી જે ઇમેજિનેશન છે કે આપણે જે કરવાની જે શક્તિ છે તે એમાં કેદ નથી થતી. એટલે આવી જે બધી મારી જે ભાવનાઓ જે છે એને જે કરું તો મારે જો એને એ કરવું હોય તો મારા માટે બિંગ અ ફોટોગ્રાફર કેમેરા જે છે તે મારા માટે બરાબર માધ્યમ નીકળ્યું અને આઈ કુડ ડુ ઇટ પ્રોપરલી. તમે અત્યાર સુધીમાં કેટલા પ્રદર્શનો યોજ્યા છે? તો સાહેબ મેં અત્યાર સુધી લગભગ 6 એક્ઝિબિશન્સ કર્યા છે, ને છેલ્લું જે મેં કર્યું તે મેં ઇનફેક્ટ માંદા પડ્યા પછી કર્યું છે, અને તે મેં NCP એમાં કરેલું, નરીમન પોઈન્ટ પર છે જે ટાટાનું થિયેટર છે તેમાં, તેમાં ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો મને. તેમાં લોકમત શું હોય છે? એ લોકોનો મત તો પહેલાં તો એમ જ હતી કે છે તે જે છબી આપણે જે પાડીએ છીએ કેમેરા લઈને, તે નોર્મલી લોકોના ફેમિલી પોર્ટ્રેટ્સ હોય કે છે તે કંઈ પ્રોડક્ટ હોય કે જે સિનરી હોય, એના બદલે આપણે છે તેને મેં એબ્સ્ટ્રેક્ટિઝમમાં કર્યો, ટોટલ સબ્જેક્ટ જ ડિફરન્ટ લીધો.
તો એ લોકોને પહેલાં તો મનમાં હતું જ નહીં કે આ પોસિબલ થઈ શકે છે, પણ આપણે કરીને બતાવ્યું. અને આવું થાય છે તે બી અબ્રોડ કમ્પ્યુટરના એડથી થાય છે. ત્યારે આપણે કમ્પ્યુટર નથી વાપરતા, આપણે ડાયરેક્ટ ઓપ્ટિક્સ જ વાપરે છે અને કેમેરા પર કરું છું. એમ નથી કે હું કેમેરા પાડ્યા પછી ડાર્કરૂમમાં એના ઉપર કરું છું, નથી. હું એ નથી કરતો, હું કેમેરામાં જ કરું છું. એટલે મારા જેટલા બી એક્સપોઝર્સ હોય તે બધા કેમેરાની અંદર હોય છે. એટલે રિસ્પોન્સ ઘણો સારો, મીડિયાનો રિસ્પોન્સ સારો મળ્યો, ન્યૂઝપેપર્સના ગુડ રિસ્પોન્સ. તમે જ્યારે વ્યાવસાયિક કે કમર્શિયલ ફોટોગ્રાફી કરો છો ત્યારે તમારી ક્લાયન્ટની તમારી પાસેથી શું અપેક્ષા હોય છે? વ્યવસાયિક ફોટોગ્રાફી જ્યારે કરતા હોય ત્યારે ક્લાયન્ટની ઓફકોર્સ પહેલી અપેક્ષા તો એ હોય છે કે એનું જે પ્રોડક્ટ છે કે એનું જે બનાવે છે કે જે સર્વિસ આપે છે તે એનું આપણે કેટલું સારામાં સારી રીતે એને પ્રસ્તુત કરી શકીએ, એના બધા જે સારામાં સારા ફીચર્સો જે છે તે આપણે કેવી રીતે બહાર લાવી શકીએ કે જેનાથી એ જાહેરાતમાં કે એમાં વાપરી ને એમાં એને પ્રોફિટ થાય કે એનો જે પ્રોડક્ટ છે તે વધારે સેલ થાય. એટલે ત્યારે બી અમે લોકો જ્યારે એવું પાડવાનું હોય ત્યારે એટલું ધ્યાન આપે કે એનું જે પ્રોડક્ટ છે તે લુક ગુડ. ભારતમાં આપણે ત્યાં એવું છે કે જ્યારે બનાવે છે એક પ્રોડક્ટ તો એ કામ કરે છે, ત્યાં એટલું કામ કરે છે એટલે એ ખુશ થઈ જાય છે, પણ વિચાર નથી કરતો કે આ ચીજને આપણે સારી રીતે પેકેજિંગ કરવું જોઈએ કે અથવા એનું જે આખું બનાવટ બી છે એનું ફિનિશ સારું હોવું જોઈએ. તે એને વિચાર કર્યા વગર એ લોકો કામ કરે છે ને બનાવો એટલે એવી રીતે બનાવીને મૂકી આપે. હવે અમે પછી અમારે વિચાર કરવો પડે કે હવે આનું જે બનાવ્યું છે ને એવી રીતે બનાવ્યું છે કે ડઝ નોટ લુક ગુડ, અથવા આપણને આંખે દેખાય છે કે એનું જે આગળનું પતરું કે જે લાઈક આપણું ફ્રીજ છે કે એમાં ડેન્ટ છે કે હવે આ વિચાર કર્યો કે હવે આનું હું કેવી રીતે શૂટ કરું. એટલે ઘણીવાર એ લોકો આપણે એક કોર્નરમાં મૂકી દે છે. હવે હું તમને એક બે દાખલા આપું કે મારે છે તે એકવાર ક્લાયન્ટ હતો, તેને કંઈ એ ભઠ્ઠી બનાવે છે, અવન બનાવે છે જેમાં આપણે કેક્સ ને બ્રેડ બનાવે કરીને. તો એ કહ્યું કે આ કમર્શિયલ ભઠ્ઠી છે એટલે થોડી મોટી હશે. એટલે આપણે વિચાર કરે થોડી મોટી એટલે કેટલી હશે, વિચાર કરે 2 ફીટ 3 ફીટ 4 ફીટ હશે. એટલે તે પ્રમાણે આપણે અમારે જે આઉટડોર લાઇટિંગ કરવાનું હોય તેટલું કીટ લઈને ગયા. એક મોટી અહીંયાની હોટેલ છે તે લોકો આવી જાતની એ લોકોની રસોડામાં કે કિચનમાં એ લોકો ઇન્સ્ટોલ કરી છે. ત્યાં જઈને ખબર પડી કે 12 ફૂટ બાય 12 ફૂટની ભઠ્ઠી છે. એટલે પહેલાં તો સાઇઝ જ મોટી થઈ અને પછી એ જે આખી ભઠ્ઠી બનાવી છે એ લોકો છે તે ક્રોમ પ્લેટેડ સ્ટીલનું બનાવ્યું છે. દેટ મીન્સ ઇટ્સ લાઈક અ મિરર. એટલે 12 ફૂટ બાય 12 ફૂટનો મિરર છે. એટલે હું જો એની સામે જો ફોટો પાડવા ઊભો રહું તો હું, મારો કેમેરા, મારી લાઇટ બધા અંદર આવે. એટલે આવી જાતની સિચ્યુએશનમાં ક્લાયન્ટ આપણને વિધાઉટ કહેવા વગર મૂકી દે કે ભાઈ આવી જાય તો તને તકલીફ પડશે. એટલે આવાને સોલ્વ કેવી રીતે કરે? કેમ કે કોઈ મોટી હોટલના કિચનમાં આપણે શૂટ કરવાનું હોય તો ત્યાં આપણે એમને કહી બી નહીં શકે ને કે ભાઈ અહીંયા હું પડદો લગાડીશ ને અહીંયા આમ કરીશ. પેલો ભાઈ મારે હમણાં અહીંયા રસોઈ કરવાની છે, તું ભાગ અહીંથી કલાકમાં પાડીને. એટલે આપણે ટાઈમ શોર્ટ મળ્યો, જગા સાંકડી હોય એટલે તારે આ પર્ટિક્યુલર શૂટિંગમાં મારે રીતસરનો રસોઈયો બનવો પડ્યો હતો. ઇન ધ સેન્સ કે મારે એ લોકોના જે રસોઈયા હતા તેના કપડાં બોરો કર્યા, મેં પોતે પહેર્યા અને મારો જે કેમેરો છે તે લોકોનો જે રસોઈનો જે સામાન છે એટલે જે ટ્રોલી નાને તે છે તેની વચમાં મેં સંતાડી મારી કેમેરા અને મેં શૂટ કર્યો. એટલે મારો ફોટો પડ્યો પણ એમ લાગે કે રસોઈયો છે કોઈ અને તે રસોડામાં કામ કરે છે. મેડ ઇટ લુક નેચરલ. તેવી તો મેં મારી જાતને હાઇડ કરે અને મારી લાઇટને બી એવી રીતે હાઇડ કર્યા બધા સામાનોની પાછળ અને ઇનડાયરેક્ટ લાઇટિંગ. એટલે ઘણીક વાર આવી જાતની સિચ્યુએશન થઈ જાય છે કે જ્યારે ઇટ્સ વેરી ટફ ટુ શૂટ. તમે હમણાં જે ફોટો સર્રિયલિઝમ કે ક્રિએટિવ ફોટોગ્રાફી કે સર્જનાત્મક ફોટોગ્રાફીની વાત કરી તો આ માટે તમે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો? અમે છે તે લાઇટિંગ યુઝ કરીએ છીએ, પછી નાના નાના સેટ્સ બનાવે, માઇક્રો મોડલ્સ કરીને બનાવે, પછી છે તે ફ્રન્ટ પ્રોજેક્શન છે. આ છે આ શું સમ ઓફ ધેમ મારી પાસે અહીંયા પડ્યા છે. આવી જાતનું છે તે મોડું છે એટલે આ પ્લાસ્ટર ઓફ પેરિસ નાનું બનાવે. એટલે અમારે અમુક જગ્યા પર મે બી આઈ વોન્ટ ટુ ક્રિએટ પ્રેઝન્સ કે કોઈ વ્યક્તિ છે પણ મારે એમાં મનુષ્ય છે એટલે માણસ છે કે નર છે કે નારી છે તે નહીં, અથવા ફીચરલેસ. એટલે તારે અમે લોકો આવી જાતનું કે બનાવીને મૂકે. પછી છે તે અમે લોકો મારા અમુક શોર્ટ્સમાં જે છે એમાં આવી જાતનું આટલું નાનું વસ્તુ છે તો રૂમ છે, એમાં ટાઇલ્સ છે અને એવું લાગે કે છે તે ખંડર જેવું છે ને પણ ઇટ્સ અ સ્મોલ, આટલું નાનું. અને એની અમે આખો સેટની સાથે બનાવી અને આઈ મેક યુઝ ઓફ ધીસ બેઝિકલી. હવે અહીંયા છે આ નાના જે છે પિલર જેવો લાગે છે, આપણે રોમન પિલર્સ જેવું છે પણ આ કેટલા મિનિએચર સાઇઝમાં છે. અમે ક્લોઝઅપ ઇક્વિપમેન્ટ લઈને એની નજીક જઈને પાડીએ અને મિક્સ એટલું કાઠું નથી કે આપણે ત્યાં ખંડરમાં જઈને પાડ્યું છે કરીને એવું જાતનું લાગે કરીને ઇફેક્ટ્સ આપે. વી યુઝ સ્પેશિયલ ઇફેક્ટ્સ એટલે ઓપ્ટિકલી અને યુઝ ઓફ ધીસ કાઇન્ડ ઓફ ટેકનિક્સ એટલે આ માઇક્રો મોડલ્સ વાપરીને.
ફોટોગ્રાફીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે સમકક્ષ છીએ કે તેમનાથી ઉતરતી કક્ષાના? નહીં તુષાર, વી આર બેટર ઇફ નોટ એ લોકોની સ્તરના તો છે, પણ હું તો કહું એનાથી આગળ છે. કેમ કે એ લોકોને ત્યાં તો એવું છે કે ઇક્વિપમેન્ટ્સ એ લોકોને મળી રહી છે, એ લોકોને જે બી ગેજેટ જોઈએ છે મળી રહી છે, પોતે વસાવું બી નથી રહેતું. ઇન સેન્સ કે આપણે મને વિચાર આવે કે મારે આ પર્ટિક્યુલર શોટ લેવું છે, એના માટે મને પર્ટિક્યુલર ગેજેટ જોઈએ છે કે પર્ટિક્યુલર ટેકનોલોજી જોઈએ છે, તો હું સ્પેશિયાલિસ્ટને બોલાવી શકું છું ત્યાંથી. મારે જો કંઈ ફ્લેર કરવું હોય કે કંઈ ફાયરવર્ક્સ કરવા હોય કે કંઈ સ્પેશિયલ ઇફેક્ટ કરવી હોય તો તેનો સ્પેશિયલ ઇફેક્ટનો માણસ મળે. એના ઇક્વિપમેન્ટ મારે વસાવવાના નથી હોતા, મારે ભાડા પર મળે. ત્યારે અહીંયા અમારે પિનથી લઈને બધું જ મારે વસાવવું પડે. અને જે ફટાકડો ફોડવાનો હોય મારે, મીન્સ જે એક્સપ્લોઝન કરવાનું મારે પોતે કરવાનું હોય, અને મારા 2 માણસ એક્સટિંગ્વિશર લઈને બેઠા હોય કે ભાઈ બંને ફિંગર્સ ક્રોસ કરજો, આગ ના લાગે. એટલે અમે કમ્પેરેટિવલી વી આર બેટર, મચ બેટર. આમાં બી તમને એક દાખલો આપી શકું કે મારા એક દોસ્તાર હતો, એક ઘણો સારો ફોટોગ્રાફર છે, જેણે છે તે મોટર બાઇક શૂટ કરવા માટે આઉટડોર લઈ ગયો હતો. ત્યાં છે તે જનરેટર વેન સાથે લાઇટિંગ ઊભી કરેલી, પણ જનરેટર મેનના મિસ્ટેકને લીધે જ્યારે શોટ લેવાનો હતો, ખાલી 10 મિનિટનો શોટ હતો, કેમ કે સનસેટની સામે મોટર બાઇક મૂકીને શોટ લેવાનો હતો, અને જ્યારે ચાલુ કરી લાઇટ તો બધી લાઇટ ઉડી ગઈ નહીં, કેમ કે જનરેટરનો પાવર વોઝ એટ 460 ઇન્સ્ટેડ ઓફ 220 વોટ્સ. એટલે ઇન્ડસ્ટ્રીયલ પાવર પર લઈ ગયેલો પેલો, એટલે બધી લાઇટ ઉડી ગઈ. તો હવે આ ક્લાયન્ટ ના તો ના પાડી શકે કે ભાઈ હવે અમે અહીંયા સુધી લોનાવલા ગયા છે, અહીંયા આખું લઈને ગયા છે, હવે હું નહીં પાડી શકું. ઇટ્સ નોટ ડન. એને શોટ લીધો, પહેલા અવેલેબલ લાઇટમાં જે હતો શોટ સનસેટનો, તેને પહેલા એક લઈ લીધો, અને બીજો એને પાછો લીધો, અને બધા ત્યાં રાહ જોઈને બેઠા રાતની. અને રાત્રે એને એટલે કેમેરા હલાવ્યો નહીં, મોટર બાઇક હલાવ્યો નહીં, એટલે એને બેકલિટ શોટ લઈ તો લીધો, અને આગળથી પછી એને ટોર્ચની લાઇટથી એને રીતસરને બાકીની ફિલ લાઇટ આપીને આખો શોટ ઊભો કર્યો છે. આ દાદાગીરી ભારતમાં મળે, ત્યાં નો, ત્યાં વી વુડ કેન્સલ ધ શોટ ડેફિનેટલી. આઈ થિંક વી આર બેટર. તમારી દ્રષ્ટિએ ફોટોગ્રાફર એક કલાકાર છે કે પછી માત્ર ગ્રાહકની માંગણીને સંતોષકારક રીતે પરિણામ આપી શકતો એક તકનીકી નિષ્ણાત? નહીં, ઇઝ અ કલાકાર. કેમ કે ગ્રાહકની માંગણીને પ્રમાણે આપણે જે આપવાનું છે એ બિઝનેસ છે, એટલે આપણે કરવું પડે છે. પણ મેં કહું તેમ ક્લાયન્ટનું જે પ્રોડક્ટ જે છે એ એટલું રૂપાળું નથી હોતું કે એટલું સારું બન્યું નથી હોતું. અને ઘણીવાર મારે ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી કરવાની હોય એને ફેક્ટરી, એનું મશીન છે તો 25 લાખ ને 50 લાખનો વેચતો હોય, પણ તે ફેક્ટરીમાં જે બનાવે છે, જ્યાં એને મશીન મૂક્યું છે, જ્યાં મારે ફોટો પાડવાનો છે, તેની એટલી અક્કલ નથી કે એની પાછળની દિવાલ એકવાર તો પેન્ટ કરાવે ભાઈ 10 વર્ષે. અરે પેન્ટ ના કરાવે પણ એના પર કરોડોનો ઝાડ તો બહાર કાઢે. એટલે જે આપણી જે અહીંયા ભારતની જે પ્રથા છે તે હિસાબે આઈ થિંક વી આર નોટ ટેકનિશિયન્સ, બટ વી આર મિરેકલ વર્કર્સ. આઈ થિંક આઈ વુડ કોલ ધેમ ક્રિએટિવ. ઘણા જ ક્રિએટિવ કહેવાય. ગિરીશભાઈ, જો કોઈને ફોટોગ્રાફી શીખવી હોય તો એ માટેના કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ છે ખરી? ભારતમાં તો એક પણ નથી, માન્યતા પ્રાપ્ત સંસ્થા એક બી નથી. તો કોઈને જો ફોટોગ્રાફી શીખવી હોય તો તે કઈ રીતે શરૂ કરી શકે? 2-3 છે. એમાં એવું છે કે પહેલા તુષાર વોટ વી કેન ડુ કે થોડી ચોપડીઓ વાંચી, બેઝિક્સ સમજે, એક કેમેરો લઈ એમાં રોલ નાખી 2-3 ફોટા પાડે, એટલે એને એટલીસ્ટ એને બેઝિક્સ થોડાક આવડે. પછી ઓફકોર્સ પ્રેક્ટિસની વાત છે કે તમે કેટલા રોલ પાડો છો, અને એક માઇન્ડમાં એ રાખવાનું કે આ મેં ફોટો પાડો, આનાથી સારો પાડવો છે મારે. એટલે સેલ્ફ અસેસમેન્ટથી યુ બીકમ પ્રેક્ટિસ એન્ડ યુ બીકમ બેટર. એટલે તમે પહેલાં તો તમે પોતાને થોડી પ્રેક્ટિસ કરવાની છે, તમારે થોડુંક બેઝિક થાય. એના પછી શું છે કે યુ કેન જોઈન ફોટોગ્રાફર, એટલે વ્યવસાયિક ફોટોગ્રાફર હોય તો કોઈ છે તે પિક્ટોરિયલ ફોટોગ્રાફર હોય તો એની સાથે રહે, એનો અસિસ્ટન્ટ તરીકે કે એની રીતે, અને એ જે રીતે કામ કરે છે એને ઓબ્ઝર્વ કરે, એની પાસે શીખે, તો એ રીતે શીખી શકાય છે. અને બીજું એવું છે, થર્ડ કેમ છે કે આપણે ફોટોગ્રાફરની સંસ્થાઓ છે કે અમારા ફોટોગ્રાફર પોતે છે જે આવી જાતના એડવાન્સ વર્કશોપ્સો લઈએ છીએ, જેમાં અમે લોકો આ ફોટોગ્રાફીની જે ટેકનિકો જે છે, જે ફાઇન ટ્યુન ટેકનિક છે, જેનાથી તમે આ ફોટોગ્રાફી એક વ્યવસાય તરીકે લઈ શકો છો, તેની બી અમે લોકો વર્કશોપ રાખીએ છીએ, તેમાં તાલીમ આપીએ છીએ. તમે આવા કોઈ વર્કશોપ યોજ્યા છે ખરા? હા, અમે આ 92માં 3 વર્કશોપ યોજ્યા છે. દર મહિને અમે લોકો એક વર્કશોપ રાખીએ છીએ કે જેમાં અમે લોકો છે તે એડવાન્સ ટેકનિક ઇન ફેશન પોર્ટ્રેટ્સ અને સ્ટીલ લાઈફ ફોટોગ્રાફીની જે તાલીમ આપે છે. મિત્રો, આપણામાંના ઘણાએ કેમેરાનો પ્રાયોગિક ધોરણે કે શોખ ખાતર ઉપયોગ કર્યો છે. સામાન્ય ધારણા પ્રમાણે ફોટોગ્રાફર એટલે
ગ્રાહકની માગણીને સંતોષકારક રીતે પરિણામ આપી શકતો એક તકનીકી નિષ્ણાત, પણ એનામાં જે કલાકાર છે કે જે સર્જન શક્તિ છે તેની અવગણના થાય છે. ક્રિશભાઈએ કહ્યું તેમ ફોટોગ્રાફીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે સમકક્ષ છીએ. તે છતાં પણ આપણા દેશમાં એક પણ સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા નથી કે જે ફોટોગ્રાફીના વિષયમાં પ્રશિક્ષણ આપી શકે. આ પરિસ્થિતિમાં પણ ગિરીશભાઈએ સર્જનાત્મક ફોટોગ્રાફીના ક્ષેત્રમાં ઘણું ઉત્તમ પ્રદાન કર્યું છે. અને આ સાથે જ ગિરીશભાઈ, તમે અમને જે આ માહિતી આપી તે બદલ હું તમારો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ ફોર કમિંગ ઇન ટુ માય સ્ટુડિયો તુષાર. ઇન ધ સેન્સ કે આઈ એમ હેપી કે તમે અહીંયા આવ્યા, દૂરદર્શન મને ઓપોર્ચ્યુનિટી આપી. ગ્રેટફુલ ફોર દેટ. થેન્ક યુ.